95% ખેડૂતો કરે છે સૌથી મોટી આ 5 ભૂલો. શું તમે તો નથી કરતા ને? સૌથી પહેલું છે કે સોઇલનું ટેસ્ટિંગ કર્યા વગર સીધું જ ખાતર આપવું. જ્યારે આપણે ડૉક્ટર જોડે જઈએ ત્યારે ડૉક્ટર પણ રિપોર્ટ જોયા પછી જ દવા આપે છે. તો આપણે કઈ રીતના માની લઈએ કે સોઇલને કયા ન્યુટ્રિયન્ટની જરૂર છે, કયા ન્યુટ્રિયન્ટની જરૂર નથી, અને સીધું જ ખાતર આપી દઈએ છીએ. એના પછી છે કે યોગ્ય સમયે પાણી ના આપવું. જ્યારે પાકને સખત પાણીની જરૂર હોય એ જ સમયે આપણે ટાળી દઈએ તો એ આપણા ઉત્પાદનમાં સૌથી મોટો ઘટાડો લાવે છે. અને પછી છે કે જીવાત અને રોગ વધ્યા પછી દવા છાંટવી. જ્યારે આપણને ખબર પડે કે થોડી જીવાતની અસર દેખાય છે અથવા રોગની અસર દેખાય છે એ વખતે તેમને તેઓ રોકી દેવા જોઈએ. પછી છે કે માર્કેટનું ભાવ, એની પ્રાઇસ જોયા વગર સીધો જ પાક વાવવો. મોટાભાગના ખેડૂતો શું કરતા હોય છે કે આજુબાજુના ખેડૂતો જે પાક લગાડે એ પાક આપણે લગાડવાનો, પણ આવું બિલકુલ નહીં કરવાનું. માર્કેટમાં જે પાકની ડિમાન્ડ ચાલતી હોય એના અકોર્ડિંગ પાક લગાડવાનો. પછી આવે છે કે જે આપણે સ્ટોરેજ કરીએ છીએ પાકનું એ યોગ્ય રીતે ના કરવું. જો તમને સારી એવી ઉપજ મળી હોય, સારું એવું ઉત્પાદન મળ્યું હોય, પણ એ વખતે તમે સંગ્રહ કરો જે વખતે માર્કેટમાં એની પ્રાઇસ વધારે હોય, એનો ભાવ વધારે હોય, તો એ તમારી બધી મહેનત એળે જાય છે. તો સ્માર્ટ ખેડૂત એ નથી જે વધારે મહેનત કરે છે. સ્માર્ટ ખેડૂત એ છે જે ઓછી ભૂલો કરે છે.